नहीं स्टार्ट। चलो हाथ जोड़ के बजा। ओम नमः सिद्धिभ्याम। ओम नमः सिद्धिभ्याम। ओम नमः सिद्धिभ्याम। ओम शुद्धात्मने नमः। नमो रमन्नाम। नमो सिद्धात्मनाय। नमो वज्राय। नमो मे सर्वसाम्। एष सुरासुरमोऽसिंह मन्दिरं दोदघायिकं ममलं प्रणमामि वर्धमानं नित्यं धम्मस्य कर्तारं सर्वव्यापिचिद्रूपं स्वरूपाय परात्मनि स्वोपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। बड़े चेतना भगवान कौन कौन सदा रचित प्रवचन साधन फलिराज पहलो ज्ञान प्रज्ञापन अधिकार अंतिम शुभ परिणाम अधिकार જેનું બીજું નામ જ્ઞાન કંડિકા ચતુષ્ટય રાખવામાં આવ્યું છે। એમાં શરૂઆતની 10 ગાથામાં શુભ પરિણામ સંબંધી મૂળતા એનું નિરાકરણ કરેલું છે અને એમાં શુભ પરિણામનું સ્વરૂપ બતાવ્યું, એનું ફળ બતાવ્યું, એ ફળમાં કેવા દુઃખી છે એ બતાવ્યા અને ફળમાં દુઃખી છે, કાર્યમાં દુઃખી છે તો કારણમાં ભેદ પાડવા એ પણ યોગ્ય નથી। અને છેલ્લે જોયું હતું કે એ પુણ્યાવધિથી જે સામગ્રી મળે એમાં આ જીવ દેહની પુષ્ટિ કરે છે। ગઈકાલે છેલ્લે સેશનમાં જોયું હતું ગોદેશીના પ્રવચન બતાવ્યા હતા દીર્ઘની સાર ભાગ 2માં કે જ્ઞાની ધર્માત્મા એ પુણ્ય વૈભવ વખતે સમયે આત્માની પુષ્ટિ કરે છે અને અજ્ઞાની એના દ્વારા શરીરની પુષ્ટિ દેહની પુષ્ટિ કરે। દેહની પુષ્ટિ દેહની અને એના અનુકૂળ સંયોગોની એની રાખવામાં પુષ્ટિ કરે છે અને માટે લખ્યું મરણ પર્યત એ દેવું પણ એટલે જે પણ જેની પરલક્ષી પ્રવૃત્તિ છે એ મરણ પર્યંત એના લક્ષ્ય દુઃખી થાય છે અને બંને દુઃખી થાય છે તો પુણ્યશાળી હોય કે પાપશાળી હોય, એક સંપદાવાળા હોય કે એક વિપદાવાળા હોય, એ બંને આત્મજ્ઞાન નથી, પરલક્ષી પરના આશ્રય દુઃખી છે, માટે એમાં ભેદ પાડવા એ યોગ્ય નથી। આટલી વાત આપણે 75 ગાથા સુધી થઈ ગઈ હતી। અત્યારનું ટાર્ગેટ છે 76, 77, 78 ને 79। એ 4 ગાથા આપણે કવર કરીશું। જીવો છેલ્લી 75 ગાથામાં આપણે જોયું હતું દુઃખી કોણ? એક વાક્ય આવેલું, દુઃખી કોણ? જેને તૃષ્ણા ઉદય છે, જેને તૃષ્ણા જીવી છે એ દુઃખી। પાપનો ઉદય છે દુઃખી, પુણ્ય ઉદય છે સુખી, માન પ્રતિષ્ઠા મળે સુખી, અપમાન થાય દુઃખી, એ પરિભાષા જ નથી। જેમને તૃષ્ણા ઉદિત છે એ બધા દુઃખી। અને એના ભાવાર્થમાં એક બહુ સરસ વાત લખી છે, આત્માનું ભાન નથી તો એને વ્યક્તપણે કે અવ્યક્તપણે તૃષ્ણા ઉદિત હોય જ છે। શું શબ્દ કીધો? વ્યક્તપણે બહાર વ્યક્ત થાય તૃષ્ણા અથવા ન થાય અવ્યક્તપણે, પણ એને તૃષ્ણા છે અને તૃષ્ણા છે માટે દુઃખી છે। હવે આપણે એ જે દુઃખ જેને આપણે માનીએ છીએ ને ઇન્દ્રિય સુખ, ખાવામાં, પીવામાં, ફરવામાં, સેસરડો ને તમારો સુસરડો, એમાં શું કેવું મોટું ખીલી જાય છે। દેખા દો સંગીતા, દેખા દો સુસરડો, ખાજે આજે નવી આઈટમ છે, એકદમ નવી આઈટમ। બાપલો, હા આજ તો આઠમ છે પાછી, બરાબર। આઠમમાં એ બધા લોચા મારે છે
કાચી લીલોતરી કાંઈ પાકી ખવાય, પણ લીલોતરી ને કાચી પાકી ભેદ જ કયા શાસ્ત્રમાં લખ્યા છે? મને એક શાસ્ત્ર કાંઈ બતાવ જેમાં કાચી લીલોતરી પાકી લીલોતરી, અને ઘણા તો જે લીલું દેખાય ને એ લીલોતરી, ટામેટા લીલા દેખાય ના દેખાય, કેરી દેખાય ના દેખાય, સફરજન કેળા દેખાય ના દેખાય, એટલે બધું ખવાય. એકચ્યુઅલમાં આપણે આપણી રસનાની ગદ્દીતા છે ને એને કોઈ પણ બાને આપણે પુશ કરીએ છીએ. એટલે એમાં પછી સીતામણ યાદ કરીએ કે સીતામણ લોકો તો ખાય છે, અને પછી જયારે કેરીનો આદરા બેસી જાય ને કે સીતામણમાં આદરા આપણને ના બેસે, એટલે ખાવી હોય તો એ સીતામણ યાદ કરે, અને બીજું કરવું હોય તો સીતામણ યાદ કરે. કોઈ પણ રીતે પોતાના ભોગ પુશ કરે છે. એમ કેમ નથી? અને ગાણ તો આજે આઠમ છે, તમને ઘેર ખબર કઈ રીતે પડે રાજુભાઈ આઠમ છે? બોલ બેટા, હે મમ્મી ના કઈ રીતે ખબર પડે આઠમ છે આજે? હા, કઠોળ આજે આઠમ છે. કેમ યાદ નથી આવતું? ચાલો ભાઈ આઠમ છે, 14 છે, સંયમનો દિવસ છે, આરાધનાનો દિવસ છે, થોડી વિષય સંયમથી ઓછી કરીએ, આવું કેમ નથી યાદ આવતું? ચલો, હવે જે આપણે ઇન્દ્રિય સુખ માન્યું છે, જેમાં ખાવામાં, પીવામાં, ફરવામાં જે સુખ માન્યા છે, ગાડી વાળી લાડીમાં, એ સુખ તે માન્યું છે ઇન્દ્રિય સુખ, એ સુખ નથી, એ તો દુઃખ છે. પણ એ ઇન્દ્રિય માનેલું ઇન્દ્રિય સુખ પણ કેવું છે? શું કીધું? માનેલું ઇન્દ્રિય સુખ પણ કેટલી તકલીફ વાળું છે, કેટલા પ્રોબ્લેમ વાળું છે, એ આમાં બતાવ્યું છે. અને 5 રીઝન બતાવ્યા છે, એ આપણે આજે જોઈશું. જો 76 ગાથાનું પણ હેડિંગ વાંચીએ. હવે ફરીને પણ પુણ્યજન્ય ઇન્દ્રિય સુખનું ઘણા પ્રકારે દુઃખપણું પ્રકાશે છે. જીવો આમાં પણ આ કર્ણાયુગના માધ્યમથી કરતા બુદ્ધિ નિષેધ કરે છે. આ તને 12માં ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય ને, એ તારો કોઈ પુરુષાર્થ નથી, એમાં તારી મહેનત, તારી બુદ્ધિ, તારી આવડત, એ કામથી પુણ્યના ઉદય થઈ છે. મોક્ષના પ્રકાશકના બીજા અધિકારમાં જ્યાં કર્મની વાત કરી ત્યાં લખ્યું, અગાતી કર્મના નિમિત્તે સામગ્રી મળી આવે, તું મેળવતો નથી. તને આ માન મળ્યું, પ્રતિષ્ઠા મળી કે તે કશું નથી કર્યું. અગાતી કર્મનો યશ પકડી ઉદય હોય ને એટલે મળી આવે. તમારામાં એ ટાઈપનો પુણ્ય ઉદય હશે, વગર મહેનતે, વગર વિચારે, વગર ઈચ્છાએ, એ બધું આજનો ગુણ હશે. શું હોવું જોઈએ? પલ્લામાં એ ટાઈપનું પુણ્ય હોવું જોઈએ. ના હોય તો નહીં મળે. અમારા જીવનમાં જયારે ચૈતન્ય બનતું હતું ને, નહોતું બન્યું, બનવાનું હતું, એ વખતે મેં સમાજમાંથી 10 જણ જેટલા સંકુલ બન્યા છે એ બધા સર્વે કરવા ગયા હતા. આપણે તમે જે સારી વસ્તુ કેચઅપ કરવી, તો એમાં સોનાગીરી પણ ગયા હતા. 10 જણ હતા. સોનાગીરીમાં એલ આકારે જમવા બેઠા હતા સવારે, બરાબર? તો અહીંથી શરૂ કરી તો એ એક્સ ભાઈ અહીં બેઠા હતા, તો અહીં આવતા સુધી પાપડ ખલાસ થઈ ગયો, બરાબર? તો સાંજે એ ભાઈ અહીંથી અહીં બેઠા, તો એને કેરી સવાત અહીંથી કઈ ત્યાં આવતો પડી ગયો. મને જ કે મારા વિરુદ્ધ બી આવું કેમ થાય છે? મેં ત્યાં મને પૂછ્યું, વચ્ચે બેઠા તો બે વાત ને, જો વચ્ચે બેઠા તો બંને મળે, પાપડ મળે ને કેરી મળે, પણ વાસ્તવમાં તમારો એ ટાઈપનો ઉદય હોતો નહીં. માટે સામે મારી ઈચ્છા હોય તો પણ ના મળે. અરે બને કે ના બને, તમારા ઘરે કોઈ મહેમાન જમવાનું આવે, બધી તમે વ્યવસ્થા કરી હોય, એમના માટે જે પણ શોધની પરમ શોધની વ્યવસ્થા કરી હોય, પણ આવતા આવતા એમને લેટ થઈ ગયા, ચોરિયા પડે, તમે વ્યવસ્થા કરી, ઈચ્છા પણ કરી, મહેનત પણ કરી, પણ એમના પલ્લામાં નથી તો નહીં મળે. અહીં લખ્યું પુણ્યજન્ય ઇન્દ્રિય સુખ છે આ. અને આપણે શું માનીએ છીએ? મને ખબર છે આ મનોજભાઈ અશ્વિની ગયા ને, દોરીને લોટો લઈને ગયા હતા. આપણે બોલીએ નહીં, પાસે આપણે બોલીએ નહીં, એમનું આપણે એમ્પાયરમાં આપણે એમની આંગળી આપણે, આ તો ખાલી દ્રષ્ટાંત આપું છું, હું નથી આપતો. મેં આંગળી પકડી હતી. બાપુ તું આંગળી પકડવાનું કોણ? કોઈ પહેલા તો એક વાત મગજમાં રાખી લેવી, કોઈનું પુણ્ય કોઈમાં ટ્રાન્સફર ના થાય.
ઘણા મગજના ફેલા હોય છે, જો આપણે ઘરમાં આપણે 5 જણા છીએ ને, કોના પુણ્યમાં આપણે ખાતા આવીશું, એવું ના હોય. દરેકના પુણ્ય અલગ ખાતા બધાના અલગ અલગ છે. સર્વમ સદૈવ નિયતમ ભવતી સ્વકીય કર્મો દયાત્મા જીવ દુઃખ સૌખ્યમ. દરેક જીવને પોતપોતાના પુણ્યના ઉદય અનુસાર, સ્વકીય કર્મ ઉદય અનુસાર લાભ, હાનિ, નુકસાન, જીવન, મરણ બધું થાય. ચોખ્ખું એટલે પુણ્યજન્ય ઇન્દ્રિય સુખ. અને ગુરુદેવતાના પ્રવચનમાં કઈ પુણ્યજન્ય કેવું એ પણ ઉપચારનું કથન છે. એ પુણ્યના પરમાણુ અલગ અને સંયોગના પરમાણુ અલગ, એ બે વચ્ચે પણ અભાવ છે. એટલે ખ્યાલ આવે છે. અને તું માને હું મહેનત કરું, હું આ કરું, હું તમને સુખી કરું, હું તમને દુઃખી કરું, બધું અજ્ઞાન છે. આખો બંધ અધિકાર આના માટે છે. પુણ્યજન્ય સુખ કેવા પ્રકારનો છે એનું આમાં બતાવશે. અને એમાં ઘણા પ્રકારે દુઃખ પણ બતાવે છે. શું કીધું? એક પ્રમાણે દુઃખ પણ નહીં, કેટલા પ્રકારે ઘણા પ્રકારે દુઃખ પણ બતાવે છે. જો ગાથાનો પાઠ કરીએ આપણે, હાથ જોડી લો બધા. આ ગાથા યાદ રાખવા જેવી ગાથા છે. સપરમ બાધા સહિતમ, એટલે બોલજો હો ભાઈ. હા, ઊંઘું છે. સપરમ બાધા સહિતમ વિચ્છિન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયેહિમ લબ્ધમ તમ સૌખમ દુઃખમેવ તઃ. સપરમ બાધા સહિતમ વિચ્છિન્નમ બંધ કારણમ વિષમમ યદિન્દ્રિયે લબ્ધમ તತ್ સૌખ્યમ દુઃખમેવ તથા. જમ ઇન્દ્રિયહિમ લબ્ધમ તમ સુખમ. આ રીતે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ. શું અર્થ થયો એનો? તમારે ત્યાં જોવાનું. તમ ઇન્દ્રિયેહિમ લબ્ધમ તમ સુખમ. આ રીતે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ એટલે ઇન્દ્રિય સુખ. દુઃખમેવ તથા. તહા શું છે? શું છે? બોલો જોરથી. શું છે? દુઃખ છે. એ હાફૂસ કેરીનો રસ ખાવાનો જે ભાવ, અરે બોલો, તમે માન્યું સુખ હતું, દુઃખ માન્યું સુખ, પણ એ શું છે? હવે એના 5 રીઝન બતાયા છે. એમાં 5 પ્રકારે દુઃખની ગંધ બતાવી છે. કઈ રીતે? સપરમ. સપરમ એટલે પરાધીનતા. સપરમ એટલે શું? તમારે અહીં ઠંડક જોઈએ છે. કેટલી પરાધીનતા? એસી જોઈએ, રિમોટ જોઈએ, આ બધું હોય, લાઈટ ના હોય. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. એક અડધો કપ ચા પીવી હોય, કારણ કે તો પેલા ગ્લાસ વાળી ચા તો બંધ થઈ ગઈ. અમારે તો દુકાનમાં આટલી 20 ml જેટલી ચા આવે. અત્યારે 2025 ચાલે છે. 2035 અમારી દુકાને આવશો ને તમે, તો આઈ ડ્રોપ્સ આવે ને, દરેકના મોઢામાં 2 ડ્રોપ્સ નાખી દેવાના ચા. પંચમ કાર્ડ બધું ડાઉન થતું જશે. હા, હવે તમારે અડધો કપ ચા પીવી હોય, કેટલી વસ્તુ જોઈએ? પરાધીનતાનું બતાવું તમને. કેટલી વસ્તુ જોઈએ? દૂધ જોઈએ, અરે બોલો, દૂધ જોઈએ, પાણી જોઈએ, ચાનો મસાલો જોઈએ. ક્યાં ચાનો મસાલો ભાઈ? પેલા ભાઈ, હા, કાકા લખીને ગયા છે ને ચાનો મસાલો. 50 ગ્રામ ચાનો મસાલો. ચાનો મસાલો જોઈએ, ખાંડ જોઈએ, તપેલી જોઈએ, સાણસી જોઈએ, ગેસ જોઈએ, લાઈટ આ બધું જોઈએ કે ના જોઈએ? કપ પ્લેટ જોઈએ, ગળણી જોઈએ, અરે જોઈએ. અને આ બધું હોય પછી બનાવવાની. અડધો કપ ચા પીવામાં 10 વસ્તુની પરાધીનતા. અને એમાં એક જો ના હોય ને વચ્ચે, ગયું તમારું કામ. અને હવે સામે જો આત્માનો અનુભવ કરવો તો પરાધીનતા. લાઈટ ગઈ હોય, અંધારું હોય, વીજળી કડકતી હોય, જેમ રાતે 3 વાગે ગળાકાર થતા હતા, એ વખતે આત્મામાં કેટલી પરાધીનતા? બોલો. રાત્રે શાસ્ત્ર વાંચવું હોય તો પરાધીનતા.
તમારે પ્રવચન સાંભળવું હોય તો પરાધીનતા, કાં તો રૂબરૂ આવો, કાં તો યુટ્યુબ પર સાંભળો, અને એમાં પણ લાઈવ પેલું શું કહેવાય તમારું નેટ જોઈએ. અહીં મારે રૂમમાં ફોન લાવતો જ નથી, ત્યાં મૂકીને આવું, લાઈન કરવાનું છું, અહીંયા નથી નેટ આવું, ત્યાં નથી આવતું, ટાવર નથી આવતું. કેટલી પરાધીનતા! અને આટલી પરાધીનતા હોવા છતાં પણ આપણને બધું કેવું લાગે છે? અને જ્યાં પરાધીનતા, અરે બોલો ભાઈ, યોગસાર પ્રાપ્ત નીકળશે અમિત ગતિ આચાર્યનું. અમિત ગતિ આચાર્યની યોગસાર પ્રાપ્ત 468 નંબરનો એક છંદ છે, એ બતાવો તમને મળશે. મળે ઠીક છે, તો હું વાંચું છું. ત્યાં લખ્યું છે સર્વમ પરવશમ દુઃખમ, જ્યાં પરાધીનતા ત્યાં દુઃખ. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ, અને જ્યાં સ્વાધીનતા ત્યાં સુખ. વદંતિ તે સમાસેન લક્ષણમ સુખ. સુખ અને દુઃખનું લક્ષણ બતાવ્યું છે. ના આવ્યું? પેજ નંબર છે 282 મારામાં, હિન્દી વાળું છે, અમિત ગતિ વાળું પડે ને? હા, 468 468 મળ્યું? બોલો બધા સાથે બોલો. સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ. બસ આટલું વાંચવું, આગળ નથી વાંચવું. બધી જગ્યાએ જ્યાં પરાધીનતા, અરે બોલો, ત્યાં દુઃખ. સર્વમાત્મવશમ સુખમ, અને જ્યાં સ્વાધીનતા છે ત્યાં સુખ છે. સ્વાધીન સુખલો સર્વદા છે પેલામાં 6 ગુણના જે 4 લાઈનો છે, એમાં સ્વાધીન સુખ. સુખ હંમેશા સ્વાધીન હોય, અને જ્યાં પરાધીન, કોઈ પણ જાતની પરાધીનતા આવી ત્યાં દુઃખ. તમારે ગાડી લઈને જવું હોય બહાર, ચાવી ના હોય તો પ્રોબ્લેમ, ચાવી હોય પેટ્રોલ ના હોય તો પ્રોબ્લેમ, ચાવી હોય પેટ્રોલ હોય ટાયરમાં પંચર હોય તો પ્રોબ્લેમ. કેટલી પરાધીનતા! જલ્દી પહોંચો, રસ્તામાં પાછું ટ્રાફિક આવી જાય તો એ પ્રોબ્લેમ. કયા શબ્દનો અર્થ કરું છું? કયા શબ્દનો કરું છું? પરાધીનતા. એક સિરીઝ કરી, એમાં પરાધીનતા ખરી? અરે બોલો, કોઈ પણ કાર્ય બારું તને દેખાય એ બધું છે કાર્ય સ્વાધીન, પણ તારા પર છે પરાધીન કહેવાય. ખરેખર દરેક કાર્ય પોતાને છે ને, અનાદિની વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની એના મર્યાદા અનુસાર પણ જે તું દુઃખ જેમાં સુખ તું માને છે એ બધું પરાધીન છે, અને પરાધીન સપરમ એટલે પરાધીન. અને જ્યાં પરાધીનતા, અરે બોલો, અમારે હિંમતનગરમાં સવારે 8:30 થી સવારનું પ્રવચન ચાલે, અને મેસેજ આવે મોબાઈલમાં, અમારે નિહિર મોકલે કે આજે બપોરે સવારે 9 થી 4 લાઈટ બંધ છે, લાઈટનો કાપ છે. હવે પ્રવચનમાં જોઈ લીધો મોબાઈલ, કાપ છે અને રસ ખાવાનું બાકી હતો. બોલો પછી, અને દાળ ભાતવાની બાકી હતી. પેલો શું કહેવાય તમારો રવૈયો કહેવાય ને, હવે શું ચલાવતા રવૈયો હોય જ નહીં પેલા ઘરમાં, અને ચલાવતા આવડતો ના હોય. કેટલી પરાધીનતા! વિચાર કરો તમે. દરેક સુખમાં આ રીતે વિચાર કરો. દરેક સુખમાં એટલે જે ઇન્દ્રિય સુખ જ્યાં જ્યાં તમે માન્યા છે, જેમાં જેમાં સુખ માન્યું છે, એમાં પહેલું લેબલ લગાવો, આ બધું, અરે બોલો, આ બધું પરાધીન છે. અને પરાધીન છે માટે આ બધામાં એક લખવાનું, પરાધીન છે, અરે બોલો, પરાધીન છે માટે. માનપત્ર આપે, આપનાર પરાધીન, એ ના આપે તમે શું લો? અરે ખ્યાલ આવે છે? એ પણ પરાધીન. અને પરાધીનતા એટલે સવારે વિધાન કરવું હોય, ઢોલક વાળો ના આવ્યો હોય, માઇક વાળો ના હોય, ફલવાનો ના આવે, કેટલી દરેક કાર્યમાં પરાધીનતા નક્કી કરો, કેટલી પરાધીનતા છે. અને પછી ના આવ્યો એને લાવવા માટે આ કૂદતા, પછી નવા દુઃખ પછી ઉત્પન્ન અલગ થાય.
એક કાગળ લખવો તો કેટલી પરાધીનતા. તમારો પેલો પેનનો ડબ્બો પડ્યો હોય, પેલી પેન લીધી નથી ચાલતી, બીજી લીધી નથી ચાલતી, ત્રીજી લીધી નથી ચાલતી, અને પછી ડબ્બો પછાડે. એટલે બાપુ એ સુખ પરાધીન છે. કેટલી પ્રવચન સામે ખુરશી ના હોય તો જે વિચાર કરો છો તકલીફ થાય. જે ઉપર બેસતા હોય સિંહાસનમાં એની વાત કરું. કેટલી પરાધીન. દર્શન કરવા જાય તો એ પેલા એનું પર્સ ફેરી મૂકેલો, શું કહેવાય, ખુરશી મૂકીને જાય. શેના માટે? આ પરાધીનતા. અને પછી ખુરશી બેઠો હોય અથવા બેઠી હોય, આગળ મહારાજ ગણપતિ આવી બેસી જાય એટલે દેખાય છે આમ આમ કરે. પરાધીનતા તમે શીખવાડું છું. આ કેટલી પરાધીનતા. ચલો બરાબર. હવે આગળ એક શબ્દ થઈ ગયો. હવે બીજો શબ્દ સપરમ. નંબર 2, બાધા સહિત. બાધા સહિત. ગમે તેટલો ચક્રવર્તી જેવો હોય ને એને કંઈક ને કંઈક બાધા આવે. બાધા એટલે અંતરાયો ઉદાય. અહીં બાધા શું લેવાનું છે? અંતરાયો ઉદાય. કંઈક ને કંઈક ડખો આવે. આમ ખાતો હોય ને કંઈક પછી કાંકરી આવે. અરે બને આવું, અરે બને. અંતરાયનો ઉદય આવે. ખબર તમને અંતરાયનો ઉદય કેમ આવે? કારણ કે પૂર્વમાં તે એવું કંઈક ડખો કરેલો છે. તું મંદિરમાં કોઈ જતો હોય તો ઓર આપણે જઈએ છીએ 2 મિનિટ છેલ્લી ઓવર છે જીગા, આ છેલ્લી ઓવર જોઈને જઈએ આપણે. એટલે તે એ ભાઈને તે શું કર્યો? એ ભાઈ નીકળ્યો તો પ્રવચન સાંભળવા, એટલે તું શું કર્યો? અંતરાય. તો ભવિષ્યમાં અંતરાય આવશે કે નહીં આવે? અરે આવશે કે નહીં આવે? આવશે. તને એ વખતે સાંભળવામાં અંતરાય પડશે. આ બધી વચ્ચે ચાલુમાં લાઈટ જાય બધું થાય ને, આપણે અંતરાય કર્મના ઉદય બાંધેલા છે, એટલે કર્મ બાંધેલા એ ઉદયમાં આવ્યા છે. આદિનાથ બાબાનું જો દ્રષ્ટાંત છે, જે 80 કરે છે વિદ્યાવાણી વેપાર બધું શીખવાડ્યું અને પેલું છોડવાનું રહી ગયું. 6 મહિના પોતાના અંતરાય ઉદય આવ્યો કે ના આવ્યો? પાછું કેવું, રૂપિયા જયારે પૈસા નથી પણ દાંત હતા ત્યારે ચણા નહોતા, અને ચણા આવ્યા દાંત ગાયબ. પહેલા કશું નહોતું, રૂપિયા પૈસા નતા, બસ રોજ સવારે પેટલું ને રોટલી ખાય. આજે મેં પેટલું ખાધું એટલે. હવે પૈસા થઈ ગયા, પૈસા ટકા થઈ ગયા, અરબો રૂપિયા થઈ ગયા, બરાબર. ડાયાબિટીસ આવી ગયો. કોણ બોલ્યું? ડાયાબિટીસ આવી ગયો. એટલે બસ લો પંડિત, મારે તો ડાયાબિટીસ છે. અંદર તો ઘણી ઈચ્છા થાય. અમારે કેવો પ્રોબ્લેમ થાય તમને કહું અશ્વિનભાઈ, કોઈ ત્યાં 12 મહેમાન છે એટલે લગભગ વિદ્વાન માટે મીઠાઈ બનાવે. તમારે ડાયાબિટીસ છે, આપણે ના પડી ના, કોઈ પંડિતજી ગોળી વધારે ખાજો, લેવું તો પડશે. હાર હું આમે છે નરમ માણસ, હા ભાઈ મૂકી દે બરાબર. એમના પતિ મારા બાજુમાં બેઠા હતા, એમ ના હો કે ના એમને ડાયાબિટીસ છે. એટલે જગત થી કે પંડિતજી ડાયાબિટીસ કરી લે. એટલે બેનને મરે તો પંડિત મરે, મારે બરોબર મરે. અને પછી ખાવાની ઈચ્છા, સામે ગુલાબજામ બધું પડી જાય, મનમાંથી બરામ નીકળતી, આમ થતું હોય, અને પત્ની ઉભી ના લઈ શકે. પત્ની જ્યાં અંદરમાં ગઈ, સાંભળો તમે, અંતરાય આવે. અરે ખ્યાલ આવે છે. કેટલા કારણ થઈ ગયા? 2. પહેલું કારણ કયું હતું? પરાધીનતા. બીજું કારણ બાધા સહી. એ અંદર ડખો કંઈક ને કંઈક લઈને આવે ને આવે. નંબર 3, વિચ્છિન્નમ. ખંડિત. વિચ્છિન્નમ એટલે ખંડિત. જો જે પહેલો શબ્દ હતો ને બાધા સહિત, એમાં અંતરાય ઉદય લેવાનો ગુરુજી કીધું છે, અને વિચ્છિન્નમમાં એમાં અસાતન ઉદય લેવાનો. પાપનો ઉદય, પુણ્યનો ઉદય છે, બધું છે, અંતર ભોગવન કાળ બધું ગાયબ થઈ જાય. આવી જાય અસાતન ઉદય. અરે આવે કે ના આવે? નિયમ સારમાં શુદ્ધ અધિકારમાં એક બહુ સરસ વાત લખી. આપણા ઉદયો એક સરખા કેમ રહેતા નથી?
કારણ કે ઉદયો બંધ અનુસાર છે, બંધ તારા પરિણામ અનુસાર છે. તારા પરિણામ એક સરખા નથી રહેતા તો બંધ એક સરખો ના થાય, બંધ એક સરખો ના થાય, ઉદય પણ એક સરખો ના આવે. આપણે સવારે પૂજન કરવા આવીએ છીએ, ચલો સોનાગરી તમે દર્શન કરવા જાઓ, 100 મંદિર છે, પહેલા મંદિર જે ભાવ હોય 100 નંબરના મંદિરમાં ભાવ હોય છે એવા તમારા? અરે હોય છે. પહેલા મંદિરમાં તો 5 સ્ટાર भगवान ने जय हो, निर्गन दक्षिणा पूछा लीजिए, ओम विधि 5 स्टार निर्गम ने पाછું નમે, પાછું નીચે નમીન નમસ્કાર કરે. આવું 10 મંદિર સુધી ચાલે. પછી અરે બોલવાનું પદે કયા ભગવાન? પુષ્પદલ, ઓમ વિધિ પુષ્પાંજલિ ગંધ પામી દે સ્વા, પેલો છંદ ગાયક અને નમસ્કાર પણ ગાયક. અને છેલ્લા મંદિરમાં તો અંદર ના જાય. જય ભગવાન એક વાગી ગયો છે. તારા પરિણામ એક સરખા રહેતા નથી તો બંધ પણ એક સરખા ના થાય, અને બંધ એક સરખા ના થાય તો ઉદય પણ એક સરખા ના આવે. અને એમાં સમજો આજે છેલ્લો શબ્દ વિષમમ, આ બંનેમાં મારે કોમન લેવું છે. વિષમ એટલે હાનિ વૃદ્ધિ વાળું, અપ એન્ડ ડાઉન વાળું. પુણ્ય હોય અપ એન્ડ ડાઉન, આમાં વિછિન્નમમાં વચ્ચે પાપનો ઉદય આવી જાય, અને વિષમમાં પુણ્યનો ઉદય પણ અપડાઉન વાળો રહે. અરે ખ્યાલ આવે છે? વિછિન્નમ એટલે ખંડિત, એક સરખો ઉદય ના રહે, વચ્ચે કઈક પાપનો ઉદય આવી જાય, બીજો કોઈ ઉદય આવી જાય. બધી રીતે સુખ હોય, દીકરીનો પ્રોબ્લેમ આવ્યો, બીજું કઈ આ પ્રોબ્લેમ આવ્યો, એ થાય જ નથી થતું. ત્રીજું, ચોથું, બંધ કારણ. એ તારા ઇન્દ્રિય તરફનો વેપાર જાય ને, નિયમથી રાગ દ્વેષ થાય, અને રાગ દ્વેષ થાય નીતિ કર્મના પોટલા, અરે બોલો. કોઈ પણ પ્રકારનું 5 ઇન્દ્રિય સંબંધી ઇન્દ્રિય સુખ છે એ તરફના વર્ણમાં નિયમથી કર્મ બંધાય ને બંધાય. આમ પંખું બોલો, પ્રવચનમાં પણ પંખું ને એસી જોઈને બેસે, વક્તાનું બોડી દેખાય પણ ના બેસે. એ વખતે પણ આને સાતા સીધી આપવું જોઈએ. અહીં ભગવાન કહે છે કે આ કેટલા વિષય થઈ ગયા બેટા? 4 જ થયા. હજી કયા? અરે ભગવાન, પરમ સપરમ, લખીને સપરમ એટલે પરાધીન. નંબર 2 બાધાશાહી. નંબર 3 વિચ્છિન્ન એટલે તૂટક, વિચ્છિન્ન એટલે ખંડિત, તૂટક. પછી બંધ કારણ, અને છેલ્લું છે વિષમમ, અપ એન્ડ ડાઉન વાળું. એક સરખા ઉદય ના રહે. કારણ કે આમાં તો એક ધારો છેલ્લા, એક ધારો પુણ્ય ઉદય, એક ધારો કોઈ ચક્રવર્તી ના હોય, ચક્રવર્તી ના હોય. ચક્રવર્તી નો દીકરો કદી ચક્રવર્તી ના થાય. અને ચક્રવર્તી જે દિવસ મરણ પામે ને એ દિવસે એના 6 ખંડનો સ્વામી હતો, એના 32,000 ટુકડા થઈ જાય. સેમ ડે 32,000 મુખ બધા રાજા હતા, બધા પોતાના સ્વાધીન થઈ ગયા. કારણ કે એવી વ્યવસ્થા કરી 7 પેઢી સુધી જોવું ના પડે બાપુ. 7 પેઢી નહીં, 7 દિવસ નહીં, 7 કલાક નહીં, 7 સેકન્ડ નહીં થાય બદલતા, ઉદય બદલતા. હમણાં પુલવામામાં બધાએ જોયું છે કેટલો ટાઈમ લાગ્યો. અને બધા જે પુલવામા ફરવા ગયા છે એ પાપ ખાઈ તો નહીં ગયા, ગરીબ તો નહીં ગયા હોય ને. હા, બધા પુણ્યશાળી ગયા હશે ને એ ટાઈપનું પુણ્ય ઉદય લઈને, અને બધા હરવા ફરવા ગયા છે, મજા કરવા. સવારે ટાટા કરી ગયા હશે, બસ મારો છેલ્લો દિવસ છે. વિચારો કેવી દશા થાય. આમ સામે બેસાડે અને મોઢું આમ કરીને ભડાક કરતી ગોળી મારે, એટલે જેને વિદ્યાને ખબર પડે. એ વખતે અતિ સંકલિષ્ટ ભાવ એ મર્યો. જ્ઞાની ધર્માત્માને આવું આવી જાય એ વખતે એનું વેદ જ્ઞાન લખ્યું. જ્ઞાની ધર્માત્માને 12માં કોઈ પરિસ્થિતિ એવી વિકટ દેખાય ને, આત્માની પકડ મજબૂત કરે. દ્રષ્ટાંત શું આપ્યું? આંગળીને પકડીને ચાલતું બાળક, 12માં કોઈ ભય દેખાય તો પકડ મજબૂત કરે. એમ જ્ઞાની ધર્માત્મા આવા પાપના ઉદયમાં આત્માની પકડ મજબૂત કરે. રોવા ના મળે. કેટલા વિષમ થઈ ગયા? 5. કયા બોલો? સપરમ એટલે પરાધીન. નંબર 2 બાધાશાહી. નંબર 3 વિચ્છિન્ન. પછી નંબર 4 બંધ કારણ. નંબર 5 વિષમ છે. આવું છે માટે આ સુખને અમે
આ સુખને અમે સુખ કહેતા નથી. થોડું ફાસ્ટ જાઉં છું, ચલો. અને તમારે વધારે વાંચવું હોય ને તો એક યોગસાર પ્રાપ્ત કાઢો, હમણાં કાઢી દો, એમાં 144 નંબરની ગાથા કાઢો, હું પણ કાઢી લો. એમાં 5 કારણ અલગ અલગ બતાવ્યા છે. આપણે થોડું કમ્પેરિઝન કરીએ. યોગસાર પ્રાપ્તમાં જો અનિત્યમ પીડકમ તૃષ્ણા મળ્યું, એમાં અર્થ વાંચીએ, સરળ અર્થ. જે અનિત્ય છે, આ 12મા તન ઇન્દ્રિયના સુખ મળે ને પેલા કેવા છે? કાયમી રહેવાવાળા નથી, અનિત્ય છે, પીડાકારક છે. નંબર 3 તૃષ્ણાવર્ધક છે. નંબર 4 કર્મનું કારણ અને પરાયણ, ત્યાં પણ 5 બતાયા, અહીં 5 બતાયા, પણ અહીં 2 કોમન છે, બાકી 3 અલગ લીધા છે. ફરીથી અનિત્ય છે, અરે મળ્યું, અનિત્ય છે, બોલો સાથે બીજું, પીડાકારક છે, તૃષ્ણાવર્ધક છે, कर्म बंधनु कारण है, पराधीन है, इस इंद्रिय जन्य सुख को जिन राजों ने दुख ही कहा है. એટલા માટે બોલते भूख भाग्यशाળી ने શું કહેતા હતા? ભાંગશાળી, ભાંગ પીધેલી છે. ચલો હવે આપણે આગળની ગાથા ઉપર જઈશું. કેટલી ગાથા થઈ ગઈ આપણી? કેટલી થઈ એમ નહીં, કેટલી થઈ ગઈ? 8. 69, 70, 71, 72, 73, 74, 8 થઈ ગઈ. આ ટોપિકમાં 2 ગાથા બાકી. એમાં આ ગાથામાં હવે ક્લોઝિંગ ચાલે છે. શુભ પરિણામની નું જે ટોપિક છે ક્લોઝિંગ ચાલે છે. આ 77 નંબરની ગાથામાં પુણ્ય અને પાપ, શુભ અને અશુભ, એ બંને દુઃખના, અહીં દુઃખનો હાઇલાઇટ કર્યું, સમજ ધ્યાનથી. ગઈકાલે પણ કીધું હતું, સમયસારના પુણ્ય પાપ અધિકારમાં બંનેને સરખા કયા બંધ કારણની અપેક્ષાએ, અહીં બંનેને સરખા કયા દુઃખની અપેક્ષાએ. શું કીધું પરેશભાઈ? સમયસારમાં પણ પુણ્ય પાપને બંને સમાન કયા, કઈ અપેક્ષાએ? બંધ કારણ અપેક્ષાએ. અહીં પુણ્ય પાપને સમાન થયા, કઈ અપેક્ષાએ? દુઃખની અપેક્ષા. બંનેમાં દુઃખ છે. ગઈકાલે જોયું હતું ને, બંને દુઃખી બિચારા. ગઈકાલે દર્શન આપી, એક એસી, બધી રૂમમાં એસી છે અને એકમાં એસી ના હોય અને એસી વાળું ઊંઘતો હોય અને એક વગર એસી વાળું ઊંઘતો હોય, બરાબર. પણ લાઈટ ગઈ તો બંને કેવા છે? સરખા છે. એમ અહીં બંને આત્માનું ભાન નથી તો બંને સરખા છે. ચલો હવે કે છે, જો તું પુણ્ય પાપમાં ફરક નથી. આ ગાથા ગુરુજી પ્રિય ગાથા છે. 9000 પ્રવચનમાં ઓછામાં ઓછા 500-700 પ્રવચનમાં આ ગાથાનો તમને રેફરન્સ મળશે. અને એક શબ્દ બોલતા હિડંદી ઘોર અપાર સંસાર, એ આનું છે. એ ગુરુદેવ ઘણી વખત બોલે છે, ઘોર અપાર સંસારમાં ગમે. ક્યારે તારો પક્ષો બહાર આવશે ખબર નહીં પડે. જીવો હવે પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત કરતા થતા આ વિષયને ખૂબ સારી રીતે ક્લોઝિંગ કરે છે. જીવો બોલશું ગાથા, જોડી લો હાથ. નહીં મંડળ જો એવમ નક્તિ વિશેષોક્તિ પુણ્ય પાવાણમ હિડંદી ઘોરમ પારમ હિડંદી ઘોરમ પારમ સંસારમ મોહ સંછન્નો નહીં મન્યતે એવમ નાસ્તિ વિશેષ ઇતિ પુણ્ય પાપયો હિંદતિ ઘોરમ પારમ સંસારમ મોહ સંછન્નઃ નહીં મન્યતિ, માનતો નથી. જો એવમ, આ રીતે જે માનતો નથી. શું અર્થ થાય? ફરીથી બોલું છું. નહીં
મંડદી જો એવમ, આ રીતે જે માનતો નથી. આ રીતે એટલે કઈ રીતે? આગળ થઈ ગયા એ રીતે. પેપરમાં જવાબ એવો ના અપાય ભાઈ આનો જવાબ કે સાહેબ તમે ભણાયો તો એ રીતે કે માર્ક ના મળે એમાં. હા, આ રીતે જે માનતો નથી એટલે પુણ્યના ઉદય વાળા પણ દુખી, પાપના ઉદય વાળા પણ દુખી, માટે બંને સમાન છે એવું જે માનતો નથી. અને નક્તિ વિશેષોથી પુણ્ય પાવાણમ, અને છતાં પણ પુણ્ય પાપને એક માનતો નથી, એમાં ભેદ માને છે. હિરંદી ઘોર અપારમ સંસારમ, ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરશે. આ બોલીયું અલગ. કાર્તિક અનુપેક્ષામાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે મોટું તપેલું હોય અને એમાં પાણી ઉકળતું હોય અને એમાં ચોખા નાખ્યા હોય અને એ ચોખા પછી ખદબદે, હવે ચોખ્ખો જે આમાં ફરે એ ક્યાં જઈને પડશે કોઈ ઠેકાણું નથી. એમાં પુણ્ય પાપમાં ભેદ નહીં હોવા છતાં પણ જે ભેદ પાડે છે એટલે પુણ્ય ભલું માને અને પાપને બુરું માને, આવું કરીને જે પુણ્ય પ્રત્યે એને જે સોફ્ટ કોર્નર થઈ ગયો છે ને, અથવા છાતી 54 નંબરની ગાથામાં લખ્યું છાતી સરસો આમ ભેટવામાં આવે, ઘોર અપાર સંસારમાં ભમે. ઘોર અપાર, અપાર એટલે લિમિટલેસ. પછી ક્યારે ઉદયમાં આવશે, કેટલા પરિભ્રમણ કરશે. હા, 4 ગતિ 84 એમાં ત્યાં લખ્યું ને શાંતિ વિધાનમાં આપણે આવ્યા જઈએ. યદિ અવસર ચૂકા તો બળ પછતાવેગા, પછી ફિર કાલ અનંત હરે દુઃખ કાગલ છાયેગા, नर भव फिर कठिन महा किस गति में. ક્યાં તારા ઉતારા થશે? ગુરુદેવની ભાષામાં જૈસ પુત્રના પેટે, બિલાડીના પેટે. કારણ વાણીઓ છે દારૂ માસિંદા સેવન કરે નહીં તો નરકમાં જાય નહીં, પુણ્યના ઠેકાણા નથી, સ્વર્ગ મળતું નથી અને પરિણામની સરળતા નથી તો મનુષ્ય મળશે નહીં. અને 24 કલાક આરુડે કરી પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા હોવા, સમજણનો પિંડ હોવા છતાં પણ મને ખબર પડતી નથી એમ કે પોતાના સ્વરૂપને આડ આપીને તો બધા શરીરના શરીર કેવા હોય, આપણા શરીર કેવા છે ઊભા, અને ગાય કૂતરી તમારી ઘરે મિલીને વંદો ને હા કેવા બધા આડા. ત્યાં જઈશ અરે ત્યાં લખ્યું 10 લક્ષણ પૂજામાં દમરી રોકન ભાગ દિખાયા, તને કોઈ જીવ બનવા તૈયાર નહીં થાય. હિરંદી ઘોર અપાર સંસાર કોને કહેવાય? બોલો, જે પાપ એકલા પાપમાં પડેલા છે. અહીં શ્રદ્ધાનો દોષ બતાવવો છે, ચારિત્રનો દોષ નથી બતાવો. ચારિત્રના દોષમાં તો સમજ ધ્યાનથી ગુરુદેવના આધારે કહું છું, ચારિત્રના દોષમાં નરકમાં જઈ શકે હિંસા જો ચોરી કુશલા પરિગ્રહમાં, પણ આ મિથ્યાત્વ ભણમાં નિગોળમાં જશે અને ત્યાં હા અને ત્યાં એને સમ્યક્ત્વ પામવાનો અધિકાર છે. ક્યાં? 7મી નરકમાં પણ. તો નિગોદમાં ગયો ને ત્યાં કોઈ જીવ બનવા તૈયાર નહીં થાય. શેમાં? બોલો, દ્રવ્યલિંગ નું પાલન કર્યું હોય અને એમાં ધર્મ માનતો હોય, પુણ્ય પાપને એક માન્યા, ઘોર અપાર સંસારમાં. અમે કઈ 2 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે તે કરીએ છીએ, મારા ઘર આવેલું કોઈ પાછું ના જાય, દાન માટે 2 હાથ ખુલ્લા રાખું છું, સારી વસ્તુ છે. પણ તે પુણ્ય પાપમાં ભેદ ના પાડે કે બંને દુઃખરૂપ છે, ના માન્યા. આત્માનો આત્મા સુખરૂપ અને આત્માનો આશ્રય સુખરૂપ ના માન્યો તો ત્યાં સુખમાં ભાગ પાડીશ, એટલે દુઃખમાં ભાગ પાડીશ તો ઘોર અપાર સંસાર બને. ગુરુદેવને કીધું સાહેબ કાકડીના ચોરને ફાંસીની સજા કે કાકડીનો ચોર પણ રાજાના ઘરમાં ચોરી કરી છે, એમાં ચૈતન્ય રાજાના ત્યાં ચોરી કરી છે અને એના પર મને નિગોદ મળશે. नर भव कठिन मां किस गति में जाएगा? પછી આગળ લખ્યું यदि नर भव मिला जिन श्रुत ना मिलेगा. આ નિમણ દેવ સાસ કરો. આપણો કેટલો પુણ્યનો ઉદય છે બધાનો. હા, કે આ જીનવાણી માતા મળી,
સવારે ઉઠીને આપણે એવું નથી બધું સડક પર પ્લાસ્ટિકની પેલી બરણીઓ અને બોટલો વીણવાનું અને વેચે 10 ભેગા આવે ત્યારે રોટલા ભેગો થાય. આપણે એવું તો નથી ને, એટલું પુણ્ય નથી. એમને સવારે ઉઠીને બાટલીઓ ને બધું કચરો જોવો પડે છે અને આપણે ઉઠીને સવારે તમે લોકોના નાક જોવા મળે છે, એ આપણું પુણ્ય છે. છતાં પણ એ પુણ્યનો ઉપયોગ ના કર્યો ને, વિડંદી ઘોર અપાર સંસાર. ઉપર આવેલો ઠેઠ ટોપ આવેલો જતો રહીશ. શું ગજબ ગાથા છે. આખા 10 ગાથાનો સારામાં છે. વિડંદી ઘોર અપાર સંસાર. જાઓ પછી રખડવા કુતરી ગુરદેશી ના પછી કોઈ ગુરદેશ મોટા બાબુ કહે કોઈ માસી બા ત્યાં હાથ દેવા નહીં આવે. અહીં ચિંતામણી કૂતરો થાય ક્યાં નથી અતુલભાઈ ધ્રુવનભાઈ કોઈ નથી ક્યાં છે? હા વિપુલભાઈ અહીં જ કૂતરો થાય અને ખબર પડે કોણ કે આપણે કાયદેસર સાબલી નો છે આ ભાઈ તો પછી ઠેસો આપશો તમે દંડા મારશો. ખ્યાલ આવે છે ને? વિડંદી ઘોર અપાર સંસાર કોને કહેવાય? આ ક્રિકેટમાં નર્વસ 90માં પેલો આઉટ થઈ જાય, 99 આઉટ થઈ જાય તો જેટલું એને દુઃખ થતું નથી એટલું આખું જૂનાનું દુઃખ થાય છે. બોલો પારકી દુઃખમાં પેટ છોડે છે. આપણને દુઃખ થાય બિચારો મરી ગયો, બિચારો આ થઈ ગયો, બિચારો આ થઈ ગયો, બિચારો આ થઈ ગયો. અને એને ફેરથી 100 કરવા માટે કેટલા 99 રને આઉટ થાય, ફરીથી 100 કરવા માટે કેટલા 1 જ રન કરવાનું બેટા? હા 100 કરવા પડે. મને તો ખબર જ નથી આ વાત. પણ તેમ 1 કરી એટલે પછી 100 થઈ ગયા એના. ફેરથી 1 કડીકો કરવો પડશે. એમ તો ક્યાંથી કૂદીને આવ્યો, કાલ અનંત નિકોજ મજા ત્યાંથી આવ્યો, દુર્લભ લઈ ત્યાં ચિંતામણી, ત્યાં પર્યાય લઈ પ્રસ્થાની, ત્યાંથી સંગની થયો, પાછું એમાં મનુષ્ય થયો, એમાં આદિકુળ મળ્યું, નરદેવ ઉત્તમ કુળ, પૂર્ણ આયુષ आजीविका, दुर्वासना की मंदता, परिवार की अनुकूलता, सत सज्जनों की संगति, આ બધું બહુ દુર્લભ છે. હું તો કહું છું આ શિબિરની વાત જવા દો. 8 થી 50 વર્ષ પહેલા જયારે ગુરુદેવસિંહ હતા એ વખતે આટલી વ્યવસ્થા ફેસિલિટી હતી. તમારે જે પ્રવચન જ્યાં સાંભળવું હોય ઓનલાઈન તમે સાંભળી શકો. આટલો તો પુણ્ય મળે. ચલો એ વાત જવા દો. આ તમારા 25 વર્ષના મહોત્સવના 23 વર્ષ પહેલા આગળ જાઓ. આવે એસીબીસી હતું ના, એસી ના દેશી કશું નતું. 12 મંડપ પ્રવચન કરેલા છે. દિવસે દિવસે પુણ્યના ઉદય આપણે વધતા જાય છે. પણ જો ઉપયોગ ના કર્યો ને, આપણા જેવો કોઈ અભાગ્યશાળી કોઈ નથી. મોક્ષા પ્રકાશના 23 સંબંધના પેજમાં લખ્યું, જેમ મહાદરિદ્રને અવલોકન માત્ર ચિંતામણી મળે છતાં અવલોકન ન કરે એનો અભાગ્ય કોણ કે? એટલે બીજું શું લખ્યું? જેમ કોઈ આને અમૃતપાન કરવામાં આવે છતાં અમૃતપાન ન કરે એનો અભાગ્ય. 2 શબ્દ કેમ લખ્યા? એકમાં અવલોકન અને એકમાં અમૃતપાન. અવલોકન ભગવાનના દર્શન અને અમૃતપાનમાં જીનવાણીનું પાન. તને જીનવાણીનું રસપાન કરવા મળ્યું, ઘેર ગઈ જીનવાણી મળી, અને છતાં તું પ્રવચન ના સાંભળે, સ્વાધ્યાય ન કરે, તારો અભાગ, તારા જેવો અભાગ્ય કોણ હશે? કપાળ ફૂટ્યો. હિડંદી ઘોર અપાર સંસાર. ગજબ શબ્દ છે આ. આપણે આપણા પરિણામ વિચારવા, આપણા અંદર ઝાંકવું, આપણે આત્માવલોકન કરવું કે આપણી માન્યતા કઈ જઈ રહી છે. ફરીથી કહું છું, માન્યતાનો દોષ સુધારવાનો છે. ક્રિયામાં આચરણમાં તો જે ભૂમિકા અનુસાર શુભ આવવાના જ. માન્યતા એનું સ્વરૂપ ઓળખવાનું કે આ પણ બધું કારણ છે અને એનું ફળ મળશે, શુભ અશુભ ફળ મળશે. એ પણ બધું દુઃખ રૂપ છે. એનું લક્ષ્ય કર્યું તો એક આત્મા અને આત્માનો આશ્રય એટલો સુખ છે. એ સિવાય જગતમાં કોઈ સુખ રૂપ अन्य में ढूंढना सुख दुख कार है, वे स्वयं सुख રહી. એના સુખ જ તને સુખ નથી મળશે. હિડંદી ઘોર. ખરેખર આમ થાય આખું પ્રવચન ઉપર કરું એવી ગાથા છે.
ટાર્ગેટ મારે પૂરું કરવું. કેટલા વાગે? હજી છે 10 મિનિટ, થઈ જશે 2 ગાથા. હિડંદી ઘોરમ અપાર સંસારમ. ઘેર લોકલ અસ્મિતા મારે બોલારો ચિંતા હોય ગાથા પૂરી કરવાની. મારી મને પ્રોબ્લેમ નહીં, 2 દિવસ ચાલે, 5 દિવસ ચાલે, ક્યાં કોઈ નાહી જવાનું છે. અને એ તો આજ 5 પછી તમે તો ઉડી જશે, ફંક્શન પૂરું. ચલો હવે આગળમાં 79 નંબરની 8 નંબરની ગાથા છે. એમાં સાહેબ તમે આપણે શુભી હરખો અશુભી હરખો તો અમારે કરવું શું? કે તું આત્માનું અવલોકન કર. શું કરવાનું? તમે જો શુભનો નિષેધ નથી, અશુભનો નિષેધ નથી, અશુભ પણ ભૂમિકા અનુસાર રહેવાના. એક વાત સમજો, અશુભનો બુદ્ધિપૂર્વક ચરણાની ભાષામાં વાત કરું છું, અશુભનો બુદ્ધિપૂર્વક તમારે ક્રિયામાંથી ત્યાગ કરવો પડશે અને શુભનો બુદ્ધિપૂર્વક અંગીકાર કરવું પડશે ચરણાયુક્તિ. દ્રવ્યાનિર્મા ભાષા એમ આવશે, એ ભૂમિકા જે આવે હોય એ તત્સમયની યોગ્યતા છે. પણ એ તો ચરણાની હોય કે દ્રવ્યાની હોય, એ બંને દુઃખના કારણ છે. હિડંદી ઘોર અપાર સંસાર. તો 78 નંબરની ગાથામાં કીધું કે ભાઈ આ બધું ઠીક છે, તું એક આત્મામાં શુદ્ધ ઉપયોગમાં આવી જા, બાકી બધું છોડી દે. એ રીતે આ શુભ પરિણામ અધિકાર અહીં પૂરો કર્યો છે. અને એમાં 78 ગાથાની એક ટીકાની અંતિમ લાઈન વાંચી અને આપણે 79 ગાથામાં જઈશું. 78 ગાથાની અંતિમ લાઈન ટીકાની. માટે આચાર્ય માટે આજ એક શુદ્ધ ઉપયોગ મારું સરળ છે. ચાલે છે કયો અધિકાર? ચાલે અધિકાર નામ શું? શુદ્ધ ઉપયોગ અધિકાર છે. એ તો પૂરો થઈ ગયો. 13 થી 20 ગાથાનો શુદ્ધ ઉપયોગ પૂરો થઈ ગયો. અધિકાર શુભ પરિણામ. આપણને એમ હતું કે આચાર્ય શુભના ગાણા ગાશે, નવ્યા કરવા જેવું છે, તારું વટ પડશે, તું દાન આપ, તારું મોક્ષ નક્કી થશે, ફલાણું છે, અહીં તો એક સ્ત્રી છોડ, ત્યાં તને 32 મળશે, આમ કર. આપણને તો એવું હતું, લડ્ડુ ફૂટતા હતા. શુભ પરિણામ આવું ભાઈ અમારા શેઠિયાનો મહિમા કરશે. અમને ખબર તો એમને બોલે દંડા મારશો. આગળ બેસન દંડા માર્યા છે. નામ આપ્યું શુભ પરિણામ અધિકાર. એટલે શુભ પરિણામ અધિકારમાં દંડા કોને માર્યા? શુભ પરિણામ જ માર્યા. અને આચાર્ય દેવ કહે છે ગજબનું, આજ એક શુદ્ધ મારું શરત સુતાવું જાણ. અમે કહેવાનું કહી દીધું કે આ શુભ પણ બંધનું કારણ છે, એ પણ દુઃખનું કારણ છે, અને એ પુણ્ય સ્થાન પાસે બંને સરખા છે. અમે કહી દીધું. અમે શું કહેશે? હું તો મારા આત્મા શરણ, તારે જે કરવું એ કર. આજ એક શુદ્ધ મારું શરણ છે. આજે તારું જે થવું હોય થાય. એમને આપણે શું કહેવાય, લખ્યા પેલું કે તમે અમને તારીને તમે મોક્ષમાં જજો. સમયસાની 5મી ગાથા છે ને, દર્શાવું એક વિભક્તિ આત્મા તમારે વિભક્તિ દર્શાવું તો કરજો પ્રમાણ દોષ. એમાં ઋષિ કહે છે આચાર્ય કઈ ઠેકો લીધો છે? દર્શાવું તો શબ્દ કેમ લખ્યો? કે અત્યારે વિકલ્પ છે લખવાનો, 5 વિકલ્પ ના આવ્યો હોય. અરે ગ્રંથો નહીં, ગાથા પૂરી ના થાય. અંદર જતા રહેતા તમે તમારું જાણો. તમારા માટે અમે દીક્ષા લીધી છે. અને પછીની ગાથાની હું શરૂઆત કરું છું, 79 ગાથાની શરૂઆત કરું છું. એમને દીક્ષા, એમને જે 12મા મૂળ દીક્ષા અંગે કરી શુદ્ધ ઉપયોગ મૂળ અંગીકાર કર્યો છે, એની પ્રતિજ્ઞા લીધી છે કે આ શુભની પ્રતિજ્ઞા નથી લીધી અમને. વાંચો પ્રવચન સાલની પહેલી ગાથા, 201 નંબરની ગાથા. એવમ પણમીય સિદ્ધે જીણવર વસહે પૂર્ણો સમય પરિવજ્યતુ સામન્નમ જદ ઈચ્છતિ દુઃખ પરી. જો તારે દુઃખથી મુક્ત થવું હોય, સર્વથા મુક્ત હોય, પરિમુક્તમ મુનિધર્મ અંગીકાર કર. પરિવજ્યતુ સામન્નમ. સમયસર લખવા માટે દીક્ષા નથી લીધી એમને. અહીં પ્રવચન અમે તમારા માટે નથી કરતા, અમે તમારું ગોળન કરીએ છીએ. જો મુનિરાની વાત જવા દો. ગુરુદેવસિંહ જયારે સોનગઢમાં હતા અને પરમાગમ મંદિરની પહેલા સ્વાધ્યાય મંદિરની ખાતમુહૂર્ત કરીને
એ વખતે રામજી બાપુજીએ કીધું તમે અમારા ભરોસે આ ના બનાવતા, કાલ અમારી સ્થિતિ વધી જાય તમે જતા રહેશો છોડીને. આ ગોધીના શબ્દો છે. આ તો કે લગ્ન હાથ પકડી તમે હું કરવા હાથ પકડી એવું ના હોય. આમાં તમે શું કરવા પંડિતજી બન્યા હતા, અવરોજન કરવું જ પડશે આચાર્ય દિને, એવું ના હોય. આ એક શુદ્ધ મારું શરણ છે. ચત્તારી શરણ ના લખ્યા, શુભ ઉપયોગ શરણ ના લખ્યું, અરિંદ ભગવાન શરણ ના લખ્યું, સિદ્ધ ભગવાન શરણ ના લખ્યું, ધર્મ શરણ ના લખ્યો, શુદ્ધ ઉપયોગ શરણ છે. મેં દીક્ષા એના માટે લીધી છે. વાંચો આગળની 79 ગાથાનું હેડિંગ વાંચો. હવે સર્વ સાવધ યોગને છોડીને વંચાય પાછા થોડું તમે આમ બધા બેઠા હું મને લાગે આઈ સ્પેશિયાલિસ્ટ આંખો ડોક્ટર એવું આશા તમે જ્યાં દાખલા પહેલા વાંચો ક ફ ટ મ ડ ર એમ તમે આમ જોઈ રહ્યા છો. હું આઈ સ્પેશિયલ એવું લાગે છે મને, આમ ફિલિંગ એવું આવે છે. હવે સર્વ સાવધ યોગને ના છોડીને ચારિત્ર અંગીકાર કરી હોવા છતાં સાવધ યોગ એટલે પાપરૂપ યોગ એ બધા મુનિરાજે બધું છોડી દીધું. મોક્ષના પ્રકરણ પહેલા અધિકારમાં આચાર્ય સાધુ સામાન્ય શબ્દ લખ્યું ને એમાં લખ્યું શુદ્ધોપયોગ મુનિદ અંગીકાર, અને ત્યાં અંદર લખ્યું પાપ પરિણામ અશુભ જેને અસ્તિત્વ જ નથી. પાપ પરિણામ શુભ ઉપયોગ એટલે અશુભ ઉપયોગનું જેમને અસ્તિત્વ જ નથી. વાંચો ચાણાની સૂચક ચોલી અમારા હમણાં પૂરું થવા આવ્યું છે. હિંમતનગર 270 આવી ગયા હતા. શું મુનિરાજની ચર્યા લખી છે, સિંહ જેવી પ્રવૃત્તિ લખી છે. અરે એટલે શું 268 70 એટલું શું લખ્યું. મુનિરાજે પણ જો બીજા મુનિરાજનો સંગ કરે કે જેની દ્રષ્ટિ મિથ્યા હોય તો ગયો, પોતે ત્યાં એટલું લખ્યું પોતે અસહ્યની થઈ જાય. જેની દ્રષ્ટિ મિથ્યા છે એક, જેની ક્રિયા મિથ્યા છે, જે દુરાદાદા કરે છે, એવા મુનિરાજનો મુનિરાજ સંગ કરે પોતે અસહ્યની થઈ જાય. દ્રષ્ટાંત આપ્યું છે જેમ પાણી અગ્નિનો સંગ કરે પોતે વિકાર ઉત્પન્ન કરે, ગરમ થઈ જાય. એમ આપણને પણ અગોસિત સ્થિતિમાં શીખવામાં આવી આપણે પણ સંગ કોનો કરવો કે આપણી સમાન રુચિ વાળા અથવા આધ્યાત્મિક અધિક રુચિ વાળા એનો સંગ કરવો. અને ત્યાં દ્રષ્ટાંત આપ્યું જેમ પાણી ઠંડી જગ્યામાં મૂકો એટલે ફ્રીજમાં મૂકો એ કેવું થઈ જાય, ઠંડુ થઈ જાય. એમ તારા ગુણની રક્ષા થશે અને ગુણની વૃદ્ધિ થશે. ફ્રેન્ડ બનાવો, કિટી પાર્ટી કરો, પણ કિટી પાર્ટી મુમુક્ષુમાં કરો અને કિટી પાર્ટીમાં ચર્ચા આત્માની કરો તો લેખે લાગશે. મેં ભાયંદરમાં સુનબેન તમને યાદ હોય તો ખબર, આપણે 3 શિબિર પહેલી શિબિર હતી એ વખતે મેં બધા ત્યાં 15 થી 25 છોકરા છોકરીઓ હતી. તમારે પિક્ચર જવાનું કે ગાદી ગાદીમાં બેસીને કહું છું, પણ શરત એક મુમુક્ષુના છોકરા અને છોકરીઓના ગ્રુપમાં જવાનું. એનાથી ફાયદો એ થશે તમારા પરિણામમાં લચક મચક નહીં આવે. તમે કોઈ કારણ એ ઉંમર છે તમે એકવાર નહીં જવાનું એ તો છુપી ચોરી છુપી જોશે. એવો સંગ બનાવો જેનાથી આપણા સદગુણોની રક્ષા થાય અને સદગુણની વૃદ્ધિ થાય. મર્યાદા હોવી જોઈએ. જો સર્વ સાવધ યોગને છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હોવા છતાં આ મુનિરાજ પોતાની વાત કરે છે. મેં ચારિત્ર અંગીકાર અહીં ચારિત્ર કઈ ચારિત્ર? સકલ ચારિત્ર મુનિરાજની વાત છે. છતાં જો શુભોપણે તેને વશપણે મોહાદિકનું ઉન્મૂલન ના કરું. જો આચાર્યદેવ પોતાને હું લખ્યું છે, બીજાની જાણે. બીજા મારે એના પરિણામ ભાગીદારી નથી, પાર્ટનરશિપ નથી. મને ફળ મળશે. અરે બોલો, મોક્ષા પ્રકાશકના 7મા અધિકારનો અંત કર્યો. ત્યાં લખ્યું અહીં નાના પ્રકાર અનેક પ્રકારના દોષોનું નિરૂપણ કર્યું. ઉભ્યાવાસી, વ્યવહારવાસી, આખો 7મો અધિકાર દોષોનું વર્ણન છે. અહીં નાના પ્રકારના દોષોનું વર્ણન કરી પછી ગજબ લખ્યું છે બીજાના દોષ જોઈને પોતે કશાઈ ના થવું.
આ નિશ્ચયબાજી, આ વ્યવહારબાજી, આ રાત્રિ ભોજન કરે, આ આમ કરે, આ તેમ કરે છે. બીજાના દોષ જો પોતાનામાં એવા દોષ હોય તો કાઢીને દ્રઢ શ્રદ્ધાની થવું. કેમ? પોતાના પરિણામનું ફળ પોતાને લાગે છે. ભેંસના શિંગડા ભેંસને ભારે. આજે કે ભાઈ બીજા, મેં તો શુભ સામાન્ય કથન કર્યું, પણ મને હું બીજાને શીખવા શુભ દુઃખનું કારણ, દુઃખ કારણ, પણ હું ક્યાં સુખમાં પડી ગયો? હું આનો નંબર ના કરતો એ ગયો. અશ્વિનભાઈ, બીજાની વાત શું કરવી? જેમ કહેવાય કે પંડિતોનો સંસાર શાસ્ત્ર છે, એવું કહેવાય. એમાં ને અક્ષર જ્ઞાનમાં એ થઈ જાય. મારે મારું લેવાનું, અશ્વિન લે. હું જો અહીં બેઠીને પણ હજી અક્ષર જ્ઞાનની પુષ્ટિ કરીશ, એમાં સંતોષ ગયું કામ થઈ ગયું. હું મારી વાત કરું. લખ્યું ચોખ્ખું, જો હું શુભોપયોગ પણતીને વશપણે મોહાદિકનું ઉન્મૂલન ન કરું. આ કયો મોહ? એમને ચારિત્ર મોહ. કયો ચારિત્ર મોહ? સ્વંજલન સંબંધી. અને શાસ્ત્રમાં શું લખ્યું છે? પાણીમાં રેખા, પાણી આમ હોય ને, તમે જાઓ ને ચોપાટી ફરવા ગઈ બકાતું, હા, પછી ત્યાં પેલું ગેટ ઓફ ઇન્ડિયા ગઈ છે, નાવડીને બેઠી કોઈ દિવસ, પાણી આમાં કર્યું હશે ને આમ, હા. હવે એમાં આમ લખો રજની, પાણીમાં લખો હાથથી, તો રે ના રે. મુંદીરાજના કષાય એવા લખ્યા છે, છતાં પણ એવડો કષાય પણ એમને પાવડો લાગે છે. અને આપણા અનંતાનું કષાય કેવા આટલા જ ને. આપણા ઘણા કહે મને જરીક મોહ છે. લા બાપા, અનંતાનું બંદી પોપટલાલ, અનંતાનું બંદી કષાય પાડે કેવા. અને ઘણા તો એવા, બસ મારે જરી બસ આદુ નથી છૂટતું, બાકી બધું છૂટી ગયું. જરી આદુ, એટલે જરી કહેવાય એને? અનંત જીવને ઉકાળી પીએ જરી કહેવાય? તમે જો આવું બોલો સિરિયસ થઈ જાવ તમે. આ જરી કે અનંત જીવોને ઉકાળીને તું પીવે એ જરી કહેવાય, કસાય કરે એમ. તકલીફ શું છે? આપણો મોહ ડબલ કર્યો છે કે આપણા પહાડ જેવા દોષ પણ આપણને રાય જેવા નથી દેખાતા, અને બીજાના રાય જેટલા દોષ આપણને પહાડ જેવા દેખાય છે. શીખો આચાર્ય જોડે. આચાર્ય કઈ મારે, હું જો આવું નહીં કરું ને મરી ગયો, હું બીજાને શીખામણ શું આપું? આ શીખામણ આપવામાં જો રહી ગયો ને, હું રહી ગયો. અને ખ્યાલ આવે છે? છતાં જો હું શુભોપયોગપણે વશપણે મોહન ઉન્મૂલન એટલે મૂળથી ખેંચાડી નાખવાનું. ગુરુદેવ કઈ દર્શન આપે છે? ગધેડાનું, ગધેડું ઘાસ ખાય ને આમ સીધું ખેંચે, મૂળિયા સાથે કાઢી નાખે. અને પદ્મપુરાણ દર્શન કર્યું ખબર છે? મુંદીરાજનું દર્શન આપ્યું છે. મુંદીરાજ કેશલો આમ કે ખેંચી કાઢે ચાંટિયા, એ દર્શન આપ્યું. એમાં લખ્યું જેમ જ્ઞાની ધર્માત્મા મોહને ઉખાડે છે એમ મુંદીરાજને કેશને ઉખાડી જાય. શું દ્રષ્ટાંત! કવિ કલ્પના જુઓ આચાર્યની. છતાં જો હું શુભોપયોગપણે વશપણે ન કરું તો મને શુદ્ધાત્માની પ્રાપ્તિ ક્યાંથી થાય? સાહેબ, તમને પ્રાપ્તિ થઈ ગઈ છે ને, અહીં શુદ્ધાત્માની પ્રાપ્તિ, મુક્તિ ક્યાંથી થાય? પૂર્ણતા ક્યાંથી થાય? ભાવલિંગી સંત છે, ત્રણ કશાનો અભાવ છે, છઠ્ઠું ગુણસ્થાન છે, એ પણ કહે છે કે જો આ શુભોપયોગ નિષેધ નહીં કરી અને શુદ્ધોપયોગ ના આવ્યો, મને પણ મુક્તિ પ્રાપ્તિ નહીં થાય. માટે આમ વિચારી મોહાદિકના ઉન્મૂલન પ્રત્યે સર્વ આરંભથી એટલે સર્વ પ્રકારના પુરુષાર્થથી, ઉદ્યમથી શું થયા છે? કટિબદ્ધ. કટી કોને કહેવાય? કમર. કટી કોને કહેવાય? કમર. કમર કશી. આનો ટીકામાં કમર કશી. કમર કશી ખબર પડે છે? આ લેડીઝ, તમે યાત્રાએ જાઓ ને, અઠવાડિયું શિખરજી ગમે તે યાત્રાએ જાઓ એટલે ઘર બંધ હોય, અને પછી ઘર બંધ હોય એટલે પછી આપણે આવો એટલે પછી પહેલા તો નહીં જમતે, પછી લેડીઝ હોય ને તો છેડો આમ કરી પેલી આમ છેડો આમ કરીને આમ ખેંચીને બાંધીને આખું જલ જાવ લઈને ફરી વળે. એને કહેવાય કમર કસી છે. શેના માટે? કે કચરો સાફ કરવા માટે.
એમ મુદિરાજ કમર કસે છે શેના માટે? મોહના પંથરજ માટે. એની ચર્ચા નેક્સ્ટ કરીશું.